યાત્રાધામ વીરપુર પાસે રાજકોટ જેતપુર 6 લેન હાઈવેના કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી હોવાના ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા છે. છેલ્લા કેટલાય સમયથી નેશનલ હાઈવેને 4 લેનથી 6 લેન કરવાનું કામ ચાલે છે. આ માટે રોડની ભરતી માટે જે માટીની જરૂર પડે છે તે માટી વીરપુર અને તેની આસપાસના ગામો જેવા કે પીઠડિયા, સેલુકા અને થોરાળાની ગોચર તેમજ સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ઉપાડવામાં આવી રહી છે. હવે આ કામ એક ખાનગી કંપનીને સોંપાયું છે, પરંતુ કોન્ટ્રાક્ટરોએ તો વીરપુર ગ્રામ પંચાયત કે કોઈ સત્તા અધિકારી પાસેથી મંજૂરી લીધા વિના જ રોયલ્ટી ચૂકવ્યા વિના જ ખનીજ ચોરી શરૂ કરી દીધી છે. નદીઓ અને ડુંગર ટેકરાઓને ખોદી નાખ્યા છે અને માટી ઉપાડવાનું કામ થઈ રહ્યું છે. એમ કહીએ કે મોટા મોટા ખાડા પડી ગયા છે. હવે ચોમાસામાં ખાડામાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોને નુકસાન થઈ શકે છે, પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાય છે. ત્યારે વીરપુરના જાગૃત ખેડૂતો જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય ચેરમેને આ મામલે ડીડીઓ અને સીએમને લેખિત રજૂઆત કરી છે અને માંગ કરી છે કે આ ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવામાં આવે અને ખેડૂતોને નુકસાન ન થાય તે માટે ખનીજ વિભાગ તથા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે.